આજે કાર્તિક સુદ 13 છે, સોમવાર છે, તારીખ 3/11/2025 વર્ષ છે. ચાલી જાય વર્ષ તો એમને એક પછી એક મહિનાઓ નીકળતા જાય. શ્રીજી મહારાજે પ્રશ્ન સંતોને જાતે કર્યો ને ઉત્તર પણ આવેતના મતમાં બધા મહારાજે જ આપેલા છે. શ્રીજી મહારાજ કહે છે, પ્રશ્ન પૂછ, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન બેમાંથી કેવો ઘાટ હોય તે બંનેમાંથી પાડી નાખે ને કેવો ઘાટ હોય તે ના પાડે. બોલો, માણસને કેવા ઘાટ થાય તો સત્સંગમાંથી પાડી નાખે અને નિશ્ચય પણ ભગવાનનો મટી જાય, અને કેવા ઘાટ હોય તો સત્સંગમાંથી પડવા પણ ના દે અને નિશ્ચય પણ ના ફૂટો છો થાય. કેવો ઘાટ? તો મહારાજ કે આ જીવનો સ્વભાવ છે, ઘાટ સંકલ્પ તો થયા જ કરે છે. ઘાટ સંકલ્પ કોઈ બંધ નહીં થતા, એ તો પ્રવાહ જેવું છે. જેમ પવન બંધ થાય તો ઘાટ સંકલ્પ બંધ થાય, એ તો ઘાટ સંકલ્પનું જોર ચાલ્યા જ કરે છે. એક ઘાટ ગળ્યો ને બીજો ઘાટ ગળ્યો ને ત્રીજો ઘાટ ગળ્યો ને ચોથો ગળ્યો, એમાંથી ઊંચા ના આવીએ. એ તો ચક્ર જેવું છે. ઘાટ તો ચાલ્યા જ કરે, માણસ ઘાટને સમાવી શકતો નથી. એ વાત મૂર્ધન્ય એવી છે. ઘાટ બે પ્રકારના થાય. એક તો ભગવાનના ભક્ત હોય એને એવો ઘાટ થાય કે આપણે આ દેહ છોડીને ભગવાનના ધામમાં જવું છે. આ પંચ વિષય સંબંધી સુખમાં આપણે આસક્તિ રાખવી નથી. આ પંચ વિષય સંબંધી સુખ તો અનેક જન્મમાં મળ્યા છે. આ જીવ ગધેડો થયો હશે ત્યારે પંચ વિષય મળ્યા છે, કૂતરો થયો હશે ત્યારે મળ્યા છે, બકરો થયો હશે ત્યારે મળ્યા છે, અને સાંઢ થયો હશે ત્યારે મળ્યા છે. આ જીવને ક્યારે એ સુખ નથી મળ્યું સંસારનું. તો હવે જો આમાં એ ઘાટની ઈચ્છા કરીશ, એવા સંકલ્પ કરીશ, તો આમાં એને થશે પાછો પુનરાવર્તિ જન્મ અને પુનરાવર્તિ મરણમ થશે. માટે ઘાટ હંમેશને માટે શુભ ઘાટ કરવા. તો કે શુભ ઘાટ કરવા તો છે પણ થતા નથી. એનું શું કારણ? તો કે સરસ વાંચન કરવું, સારા સારા સંતોને જોડે બેસવું, તો એની સાથે સારી વાણી મળે, સારા ગુણ મળે. નઠારાની જોડે બેસીએ તો નઠારા જ મળે. કાલે આપણે કહ્યું ને, નઠારાની સંગે ક્યારે સારો નવ થાય રે, નઠારાની સંગે ક્યારે સારો નવ થાય રે. ગધેડાની ગાય ધોએ ધફોડે ન થાય રે, ગધેડાની ગાય ધોએ ધફોડે ન થાય રે. નરસાની સાથે ક્યારે સારું ન થવાય, અને સારાની સાથે બેસો તો ઘાટ સંકલ્પ સારા થાય. અહીં પ્રશ્ન એ છે કે એને ઘાટ થયા મહારાજ કે, અને ઘાટ જો પછી વિસરી જતા હોય, ખરાબ ઘાટ થયો, ભગવાનને વિશે થયો કે સંતને વિશે ઘાટ થયો, ખરાબ થયો, અવગુણ સંબંધી ઘાટ આવ્યો, પણ એ ઘાટ જો પછી ભૂલી જતા હોય, આપણે કોઈથી વિચાર આવે છે પણ વિચાર પછી ભૂલી જાય છીએ આપણે. અને હંમેશને માટે માણસ ગાંડા કેમ થઈ જાય છે? એક માણસ વિદ્વાન હતો, ભણેલો હતો, ગુજરાત ખાતે ફર્સ્ટ નંબર આવેલો હતો. હવે એના બાપાએ કીધું કે ત્યારે આ સબ્જેક્ટ નથી લેવાનો કોલેજમાં, આ લેવાનો છે. હવે પેલાને પ્રિય સબ્જેક્ટ નહોતો, કે મારા બાપાને મને ડિસ્ટર્બ કરવાની ક્યાં જરૂર હતી? હું જે કરું તે કરવા દેવું તો ને, મારે આ વિષય ગમે છે. આમાં ને આમાં એને વિષય નીકળ્યો નહીં, ગાંડો થઈ ગયો. બોલો, આટલો હોશિયાર માણસ ગાંડો થઈ ગયો. તમે જાણતા હશો કે નદીનું પાણી જે જગ્યાએ ભરાઈ રહેશે તે જગ્યાએ ગંદુ થઈ જશે, પણ જો એ પાણી ગંગા નદી જેવું વહેતું હશે તો ગટરોને પણ એ ગંગા કરી નાખશે. કારણ કે પ્રવાહ વહેતો છે. વહેતો પ્રવાહ હંમેશને માટે ગંધાતો નથી. તમારા વિચારો છે તેને આના જેવું જ છે. વિચારા પ્રવાહી રૂપ છે, વયા કરે તો એને કોઈ દિવસ તકલીફ ના થાય.
પણ વિચારો જો ત્યાં બંધ થયા, એકને એક વાત પકડી રાખે. મારા બાપે મને આને શું કીધું, આ છોકરીઓ શું થાય છે, મને અહીંયા કને એની સાથે સંબંધ હતો ને મને બે વસ્તુ થાય, કાં તો કાંકરિયામાં પડે કાં તો કેનાડમાં પડે, એક વસ્તુ એ થાય, અને કાં તો પછી ક્યાંય ન પડે ને ટકી રાખે. મને ના કેમ પાડી, મને ના કેમ પાડી, મેં શું બગાડ્યું છે? બસ ત્યાં વિચાર અટકી ગયો તો મગજ ગાય એનું, પછી એનું મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલા માટે મહારાજે અહીંયા કીધું કે ઘાટ થયો, ઘાટ તો પ્રવાહ જેવા છે, એ તો વહેતા જાય તો સુખ્યા થાવ. તમને કાઢતા આવડવા જોઈએ, તમને એ ઘાટને ટાળતા આવડવા જોઈએ. કેવી રીતે ટાળો? કે કેટલા દિવસના મહેમાન છીએ આપણે, આ ના થયું તો શું ફેર પડ્યો ભાઈ? કદાચ ના થયું તો શું ફેર પડ્યો? વિસદવાળા જ્ઞાનજીવન સ્વામીએ આરતી ચાલતી હતી, અને આરતી જો વિચારોને કાઢવા હોય તો આ એક મોટું તમારી પાસે જે પ્રલોભન છે. આરતી ચાલતી હતી, આ ભાઈ દર્શન આરતી કરવા આવ્યો. સ્વામી કે સવાર થયું છે, થોડું અંધારું છે, થોડા રહીને જજે, અત્યારે બેસ. બોલો કે મારા ખેતરમાં પક્ષીઓ ખાઈ જાય બધું, હું ના જાઉં તો સૂર્ય ઉદય થાય પક્ષીઓ ફરી વળશે. એ તો કે ચાલશે, તું બેસ. હવે કંઈ બોલ્યો નહીં. સ્વામી આરતી કરવા બેઠા અને પાછળથી નીકળી ગયો. સ્વામી કે પેલો ક્યાં ગયો? સ્વામી તો નીકળી ગયો પક્ષી ઉડાડવા. અરે ગયો તારે જીવથી ગયા. કેમ? તો કે આ ઘાત હતી મોટી એટલે બચાવવા માટે કહ્યું. રોડ ઉપર ચડ્યો ને મરી ગયો, ભટકાયો. લ્યો, તે મહાપુરુષના વચનમાં વિશ્વાસ અને ભગવાન જે કરે છે તેમાં વિશ્વાસ રાખી. મહારાજ જે કરે છે એ મારા માટે જ કરે છે, હિત જ હશે. જીવનો સ્વભાવ છે, વિચારો આવી જાય પણ વિચારોને કાઢતા પણ શીખવું પડે કે હું ક્યાં સુધી રહીશ, આ પૃથ્વી મારે ક્યાં રહેવાનું છે. 50 છે, 40 છે, 50 બીજા થશે, પૂરા થઈ જશે. પછી હું શેના માટે જે કરું છું? ઘણા લોકો છોકરાને માટે કેટલા મથતા હોય છે, રાત્રે દિવસ આદુ ખાઈને બેઠા હોય છે, બરાબર? એ છોકરો એના બાપાને રાખવા તૈયાર નથી હોતો, એકલા રખડતા હોય. આ વડોદરામાં ગયા, શું કીધું? કેવા અબજોપતિ, ઓહો, જ્યાં ખોદે ત્યાં પૈસા નીકળે એવા અબજોપતિ, જ્યાં ખોદે ત્યાં એવા માણસ. શું બોલ્યા? ભગવાને પૈસો તો લોટ આપ્યો, કુટુંબ છીલવી લીધું. 2 દીકરાઓ સામું જોવા ત્યાં કેસ કર્યો બાપા ઉપર. બોલો, મિલકત લેવા. તો શેના માટે ભેગું કર્યું? છોકરા તમારા માટે કેસ કરતા હોય તો તમારે ભેગું કરવાની શું જરૂર હતી? શેના માટે ભેગું કરો છો? માર ગોળી આપી દે દાનમાં, ઉપર તો આવશે. દાન કરેલું હશે તો ઉપર તો આવશે. લોકોને ચૂસીને પૈસા ભેગા કર્યા, શેના માટે કરો છો? તમારા કુટુંબ માટે. એ કુટુંબમાં કંઈ ન મળે. આપણે જોઈએ તો દયા આવી જાય કે આ પૈસાને કરવાનું શું? ટ્રકો ભરીને ખડકેલા પૈસાને શું કરવાનું છે? લ્યો ભાઈ, આ વિચાર ઘાટ. મહારાજ કે જે ઘાટ થયો અને ઘાટ શમી જાય તોય નિશ્ચયમાંથી ના પાડે, ભગવાનના અને સત્સંગમાંથી ના પાડે, ભગવાનના નિશ્ચયમાંથી પાછો ના પડવા દે. સમી જવો જોઈએ ઘાટ, ના સમે તો ઉપાધિ થાય. પછી શું કીધું? પછી મહારાજ જ પ્રશ્ન કરે કે ક્યાં સુધીની અવધિ? ડૉક્ટરની પાસે જઈએ તો દવાની તો અવધિ હોય ને, અમુક સમય સુધી દવા લઈએ પછી મટી જાય. આ ક્યાં સુધી ના ઘટે? તો કે ના, એ પ્રશ્ન જ નથી રહેતો. એ ઘાટ સમય નહીં, અને તેનો અવધિ હોય તે કેવો હોય, ક્યાં સુધી એ ઘાટ રહે તેમાંથી પાડે? તો કે મહિના પછી પણ જો એ ઘાટ ટળતો ન હોય તો એ સત્સંગમાંથી પાડી નાખે. મહિના સુધી ત્યાં ને ત્યાં ભરાઈ રહ્યો હોય, મહિના સુધી ત્યાં ને ત્યાં ભરાઈ રહ્યો હોય, એ પાડી દે. રાજસ્થાનમાં ગયા હતા, તે એક ભાઈને ત્યાં ઘીની ઉઘરણી ચાલતી હતી. એક ભાઈ કે હવે લોકો ડબ્બો આપવા તૈયાર હતા. એ ના, 1 કિલો આપો બધા, કે 5 ડબ્બા થઈ જાય. પછી પેલા હરિભક્તો ના પાડે તો એ ત્યાં જ અટકી રહ્યું ગાડું, એ ચોટી જ કહેશે, ત્યાં નીકળી જ નહીં, અને આખું બગાડ્યું. લો, આવું થાય.
એટલે જે તમે છે ને આમ પ્રવાહની જેમ છોડતા શીખો સંકલ્પને તોડી નાખો, અને એમે કરતાં ના ટળે તો પછી કોઈ સંતની પાસે જઈને બેસવું પડે, કહેવું પડે સ્વામી આ હારો વિચાર બંધ નહીં થતો, વિચાર આવ્યા કરે છે. વાત મહત્ત્વની, મહારાજના વચનો બહુ મહત્ત્વના છે. માણસની જીવન દોરી રૂપ વચન છે. જીવાય કેવી રીતે? જીવનમાં સુખ દુઃખ નથી આવતું? જીવનમાં માન અપમાન નથી થતું? બધા લોકો તમને ફૂલહાર જ પહેરાવે છે, બધા કંઈ વાહ જ કરશે. ત્યારે તમારે એમ વિચાર્યું કે આપણે શા સન્માન માટે આવ્યા છીએ? આવું તો રાજા થયા છે ત્યારે કેટલું સન્માન થયું હશે, આવું તો મોટા સંત બન્યા છે તો ક્યાં ત્યારે ઠેકાણું નથી પડ્યું, ત્યારે અહીંયા આવવું પડ્યું છે. આનો શું મિનિંગ છે? એટલે મહારાજે પછી ઉત્તર આપ્યો કે મહિના દિવસ સુધી એ ઘાટ ના થાય, અને જો પાછો ઘાટ થાય તો ધર્મમાંથી એ પાડી નાખે, ધર્મમાંથી એ પાડી નાખે. મેં કીધું તો ને બાલાસુરને ગરીબ ભક્તો નિયમ ચેષ્ટા બધું જ કરે, બધું જ કરે નિયમ ચેષ્ટા. વ્યસન તમાકુનું ભયંકર, તમાકુ ખાય, સંતો કે પણ તમાકુ મુકાય નહીં. પછી કે આટલા વર્ષથી 40 વર્ષથી આ કથા વાર્તામાં બેસું છું, ભજન કરું છું, મંદિર સાફ કરું છું, વ્યસન ના ટળે મારું? ભગવાન મારું વ્યસન ના ટાળે તો ભગવાન શું કરવા આવે વ્યસન ટાળે? તે સત્સંગમાંથી બહાર ટેકરા ઉપર બેસતા ને મજા કરતા હવા કે કાંઈ વર્યું નહીં. 40 વર્ષ સુધી કથા વાર્તા કરી, નિયમ ચેષ્ટા કરી, આ એક વ્યસન ના છૂટ્યું. લે એ ભગવાન છોડાવવા આવે? ભગવાન એમ કે બંધ કરી દે, ત્યાં કહી દે. આવો વિચાર એ ભગવાન નથી કરતા. ભગવાન કે તું જે કરે છે ને હું જોયા કરું છું, પણ તારી બુદ્ધિ હોવી જોઈએ કે આ ઘાટ મને થયો એ સારો નથી, આ ઘાટ થશે એમાંથી મારું અધોપતન થશે. તો મહારાજ કે ઘાટ ટળી જાય, અને ટળી જાય તો ધર્મમાંથી એ ના પાડે, અને ભગવાનના નિશ્ચયમાંથી પણ ના પાડે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સત્સંગમાં દ્રઢ પાયો કોનો જાણવો, કોનો થાય છે? અચળ પાયો ગમે તેવો હોય તો પાછો ના પડે, ગમે તેવો હોય તો દેખાતો હોય સાદો સીધો હરિભક્તો, પણ ગમે તેવો હોય તો એ સત્સંગમાંથી પાછો ના પડે. એનો દ્રઢ પાયો કેવી રીતે થાય? કે ગમે તેવું અપમાન થઈ જાય, ગમે તેવા લોકો અહેલના કરે, પાછો ના પડે. જોઈતા ખાચરને 2 ગામ ધણી અને લાતો મારી દે, પણ કે મારા ગુરુ છે ને, કે લે મારા ગુરુ છે, એનું અપમાન સહન કરું તો ભગવાનની સેવા થાય, એવું થાય. આવું સમજણ હોય કે મોટા સંતોની લાતો એ ક્યાંથી? મોટા સંતોની પ્રસાદી હોય ને, પ્રસાદી એ સંત મંદિરમાં જાય તો સાકરસિંહની પ્રસાદી મળે. મંદિરમાં જાય સાકરસિંહ આપે, લાડુડી આપે, પ્રસાદ જ કહેવાય ને. દિવાળી અન્નકૂટનો પ્રસાદ આપે, સંતો આપે ને પ્રસાદ. તો એ પ્રસાદ નથી તો કે ખીચડીનો પ્રસાદ આપે તો ખીચડીનો પ્રસાદ ના કહેવાય? કોઈ એમ કે લ્યો આ ખીચડી જમી લો, ત્યારે તો ખીચડીનો પ્રસાદ ના કહેવાય? એ પ્રસાદ જ છે. કોઈ તમને માન કરે, કોઈ તમને અપમાન કરે, તો કે માન કરે છે એ પણ પ્રસાદ છે, તમારું અપમાન કરે છે એ પણ પ્રસાદ છે. એવું છે. તો કે છે કેનો પાયો દ્રઢ થાય? પછી તેનો ઉત્તર પરમહંસે નાવડેતર શ્રીજી મહારાજે કીધું, જેમ દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય થઈ ગયા, એને 24 ગુરુ કર્યા. ભાઈ 24 ગુરુ કર્યા. 24 ગુરુ કયા? હે? પંચભૂતને ગુરુ કર્યા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એમાંથી ગુણ લીધો. પૃથ્વીમાંથી શું ગુણ લીધો? આહા, આટલી વિશાળ પૃથ્વી છે, કોઈ ઉપર મળમૂત્ર કરે છે, કોઈ થૂંકે છે, કોઈ પૂજા પાઠ કરે છે, તે સમલોષ્ટ સમ કાંચન જેવું છે. બધું હરખું જ છે ને પૃથ્વીને. તો પૃથ્વી ક્યારેક કહેવા આવી અહીંયા પેશાબ પાણી કરતા નહીં, આ પૂજા નહીં કરવાની અહીંયા કાને? પૃથ્વી કોઈને કહેવા નથી આવતી. ક્ષમા નિધિ છે, ક્ષમાનો ખજાનો છે. જેમ પૃથ્વીને કોઈ અસર થતી નથી, તમને અસર ન થવી જોઈએ. કે પૃથ્વીને અસર થાય છે તો કે નથી થતી, તો મને શેની અસર થાય? આ પૃથ્વીમાંથી જ હું ઉત્પન્ન થયો છું. શેમાંથી માણસ ઉત્પન્ન થયો? આખરે તો પૃથ્વીમાંથી જ ને. ખાધું અનાજ છે એનું પૃથ્વીનું ખાધું, અને એના જ થકી પુરુષને શુક્રાણુ બંધાર્યો, અને એમાં રજમાં પ્રવેશ કર્યો, અને એનાથી પુરુષ થયો છે.
જ્ઞાનસ્વામીએ કાલે સરસ વાત કરી હતી ત્યાં વડતાલમાં. એને કયો પુરુષ એમ કહે છે કે જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે એમાં જીવ નથી હોતો, એવું સાયન્સ કહે છે એમ. પણ જીવ તો આમ કરતો કરતો એ પાંખડીઓ જીવ તો અંદર જાય જ છે ને અંદર. તે સિવાય કોસોટો જીયા સિવાય તો ગર્ભ રહે છે કેવી રીતે? તો જીવ તો જ્યારે એ પુરુષ સ્ત્રી ગર્ભધારણ કરે છે ત્યારે જ જીવ આવી જાય છે. પછી એને તમે બાળકને પાડી નાખો, ગર્ભને પાડી નાખો, એ બ્રહ્મહત્યા જેવું પાપ છે. એને કોઈ દિવસ પડાય નહીં. ભ્રૂણહત્યા કોઈ દિવસ ના કરાય, દીકરી હોય કે દીકરો હોય. આ જરૂરી ચીજ છે. એનું ભાગ્ય લઈને એ આવશે. તમારે પહેલો વિચાર કરવો જોઈએ. એનું જે ભાગ્ય લઈને એ આવશે અને એને મળી રહેશે બધું. ભગવાન બધું આપે છે, કેળીને કારણે હાથીને મન. તો કહે છે કે તમે પહેલામાં પહેલું પૃથ્વીમાંથી દત્તાત્રેય ભગવાને ગુણ લીધો કે પૃથ્વી ક્ષમાધીશ છે. આટલી બધું સહન કરે છે છતાંય પૃથ્વી કોઈને કહેતી નથી. તો કે જળે ક્ષમાધીશ છે. કેવી રીતે? બધેને શીતળ કરે છે. એ ક્યારે ગરમ નહીં થઈ જતું, એ ગરમ નહીં થઈ જતું. અને ગરમ થાય તો એ પછી ઠંડુ થઈ જાય છે. સૂર્યના તાપમાનથી ગરમ થાય પણ ઠંડુ થઈ જાય છે. શીતળતા કોણ આપે છે? તો કે પૃથ્વી જળ આપે છે. જળ ન હોય તો શું કરીએ? કે એક ફરા અનાજ ન હોય તો ચાલી જાય, પણ જળ વગર કેવી રીતે ચાલે? પાણી વગર કેવી રીતે ચાલે? તમને પાણી તો જોઈએ. પાણી જીવનું જીવન છે. આટલું પાણી તમારું જીવન બચાવે છે. તમે કોઈ ઉપકાર કરતા નથી, પાણીની પૂજા કરતા નથી, તળાવમાં જઈને પૂજા દરરોજ નથી કરતા કે હે તળાવ બાપા અમારું રક્ષણ કરજે. પણ છતાંય રક્ષણ કરે જ છે, કરે છે ને. પૃથ્વી જળ તેજ એને આ પ્રકાશના સૂર્યના ઉદય થાય તો શું હાલત થાય? થોડા દિવસ માટે સૂર્ય ઉદય ન થાય, જંતુઓ જીવડા થઈ જાય. આ સૂર્ય આખી રાત્રિને દિવસ દોડ કરે છે, છતાંય પણ તમે કાંઈ એને ઉપકાર કરતા નથી. કોઈ પૂજે કોઈ ન પૂજે તો સૂર્ય નથી કરતો કંઈ. અગ્નિ, તેજમાં અગ્નિ પણ આવી જાય. તો અગ્નિ છે એમાં મરદાય લોકો નાખે છે તો એને બાળી નાખે છે. રોટલા એ પકાવે છે ને. તો બધે એમ કહે છે એ આવા ધંધા અહીંયા નહીં કરવાના. તો ક્યાં જાઓ તમે જાઓ ક્યાં? અગ્નિ બાળે નહીં તો તમે. તો અગ્નિ છે એમાં રોટલાએ પાકે છે ને મરદાએ બરે છે, તો બધું સાનશેન કરે છે. પૃથ્વી જળ. પછી મહારાજે વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું. વૃક્ષને પથ્થર મારો, શું આપે? આંબો સરસ મજાનો કેરીઓ તૈયાર થઈ હોય, પથ્થર મારો તો શું માગે? આપે ફળ આપે છે. પણ સામે પથ્થર ફેંકે તમને, લેતો જા. ત્યારે લેતો જા. એક રાજા ત્યાં જતા હતા રસ્તા ઉપર. એક રાજા નીકળ્યા રસ્તા ઉપર. 10-12 વર્ષનો છોકરો, આંબાનું વૃક્ષ હતું. એને તો ખબર નહીં કે આ લશ્કર જાય છે, રાજાનું લશ્કર. અને બરોબર છોકરાએ પથ્થર માર્યો કેરી તોડવા માટે. અને બરોબર તે જ સમયે રાજા ત્યાંથી નીકળ્યો અને માથામાં ફટકાવ્યો પથ્થર. સૈનિકો છોડે? સૈનિકોએ પકડ્યો, મારો હારાને કે રાજાને પથ્થર માર્યો, મારો. ચારે બાજુ સૈનિકો ઘડીઓ રહ્યા લાકડીઓ લઈ લઈને. રાજા કે ઉભા રહો. શું થયું? તો કે મહારાજા તમને પથ્થર માર્યો. એ કે મને પથ્થર માર્યો? મહારાજાએ પૂછ્યું, બેટા તે મને પથ્થર માર્યો? ના મહારાજા, હું તો કેરી તોડવા માટે પથ્થર મારતો હતો, તમને લાગી ગયો. તું આમ કેરીને પથ્થર મારે તો કેરી મળે? હા મળે ને. કેરીને પથ્થર મારું તો કેરી નીચે પડે, મળે ને? તો કે હા. શાબાશ, ધન્યવાદ છે તને. જો આ એક કેરીનું વૃક્ષ છે, આંબાનું વૃક્ષ છે, એ તો નિર્જીવ જેવું છે. અડધું નિર્જીવ કહેવાય ને, ચેતન અડધું ચેતન કહેવાય. એને જો પથ્થર મારે અને એને જો આંબો કેરી આપતો હોય અને તું મને પથ્થર મારે, હું તો રાજા કહેવું, હું તો કેટલા ગામનો ધણી છું. આંબાને એક આંબા જેવો આંબો તો તને પથ્થર મારવાથી કેરી આપતો હોય તો હું રાજા છું. તું મને પથ્થર મારે
તો હું શુક્રા માટે ને આપું, 5 ગામ લખી આપું તને, લે 5 ગામ લખી આપું તને. કે કેમ તું રાજ કર, તે મને પથ્થર માર્યો છે. આ કેટલી, નહીં તો લોકો છોડે લોકો. આ ગુણગ્રાહી આને કહેવાય. આવો ગુણ ગ્રહણ કરવાનો કે એક નહીં જીવી જીવ જોઈને પથ્થર મારવાથી ખાટી આંબલી છે કે આ બધા છે એમ પથ્થર માર લોકો આમ ડાળીઓને ધોકાવારી કરે છે તોય અંદર કાતરાઓ ખરે છે અને તોય કેરીઓ આપે છે ને. તો આપણે તો માણસ છીએ. માણસ છીએ એનો અર્થ એ નથી કે કોઈને મારવા દેવો, એવો અર્થ નથી. પણ એને સહેજે હવે એને બાપલાને નિર્દોષ માણસ હતો, એને તો કાંઈ ખબર નથી કે હું આમ મારા રાજાને લાગી જશે. અજાણ તો લાગી ગયો. તો રાજાનો આ પરોપકાર જુઓ. તો આ જગતમાં એને ગુણ લીધો એની પર વૃક્ષો પાસેથી કે વૃક્ષને પથ્થર મારો તો કેરીઓ આપે. પથ્થર મારો તો કેરી આપે, બોરડીને આમ લાકડી મારો તો એ બોર ખરવે. તો એમાંથી ગુણ લીધો કે આપણે શું કરીએ છીએ દુનિયા માટે, આપણે તો કાંઈ કરતા નથી ને. એ આટલી બધી સેવા થાય છે. નિર્જીવ અર્ધચેતન છે તો આપણે તો ચેતન છીએ, હાથ પગ છે, બધું જ છે આપણી જોડે. તો આપણે કેમ પરોપકાર ના કરી લઈએ. એમાંથી ગુણ લીધો, વાયુમાંથી ગુણ લીધો. એક ક્ષણવાર માટે જો વાયુ બંધ થઈ જાય તો તમારી ને અમારી હાલત શું થાય કયો. વાયુ બંધ થઈ જાય તો માણસને ગેસ શું થાય છે, ગેસ વાયુ રોકાઈ જાય છે, બીજું શું થાય છે. તે કેવો આગો પાછો થઈ જાય છે ને, કેવો આગો પાછો થઈ જાય છે. તે માના જેવું છે. સેજ જો પવન રોકાય છે તો માણસ આગો પાછો થઈ જાય છે. તો આ વાયુ બધો બંધ થઈ જાય તો આપણી હાલત શું થાય. ઓક્સિજન મળતું બંધ થઈ જાય. કાલે મેં ફોન કર્યો સહેજમાં, મેં કીધું શું કરો, તો ઓક્સિજન લઉં છું કે ગેસ લઉં છું. કેમ, ઓછો પડે છે. ઓછો પડે છે તો કાલે ઓછો પડતો તો એમાંથી ગેસ લીધો. એવું કરવું પડે, બહારથી કૃત્રિમ લેવો પડે છે ને. આ ભગવાને કેવું શરીર આપ્યું છે જુઓ તો ખરા, કેવી ધમણ ચાલ્યા કરે છે નહીં, કેવી સરસ ધમણ ચાલ્યા કરે છે. ભગવાનની કૃપા તો જુઓ આ શરીર ઉપર. ચાલીએ છીએ, બેસીએ છીએ, ખાઈએ છીએ, ખાધેલું પાછું પચવી નાખે છે. શ્રીપતિમ શ્રીધરમ સર